ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો બધા? તો આપણું મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ ને જય માતાજી. તમારા બધાનું આપણા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો ચાલો મિત્રો, આપણું મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આ મિત્રો આજે તો આપણે બેન ને બાબુ જન્માષ્ટમીની ખરીદી કરવા જવાના છે કૃષ્ણ ભગવાન માટે. તો નવા વાઘા અને આખી પહેરવેશ લાવશે તે તમને બધાને દેખાડતા જશું. ને ચાલો આપણે મોર્નિંગમાં બાને મળીએ. ગુડ મોર્નિંગ બા, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? બસ મજા બાપા. તબિયત પાણી સારા ને? સારા. તો વાંધો નહીં. અને બા હમણાં આપણે 7મ 8મ આવે છે, હા તો હમણાં આપણે બાબુ અને બેન જવાના છે ખરીદી કરવા. હા કારણ કે કૃષ્ણ ભગવાન નો તહેવાર છે. હા, વાઘા ને એવું બધું લેવું હોય ને. હા, વાઘા ને એવું લેવા જવાના છે. એલા કાના રે ગોકુળ તે ગામને ગોંદડી વાલો ઝીણી વગાડે જાંગલ બેલો સેલો સબીલો મારે કાનુડો. એલા કાના રે પને ઉતારા દેશું રોડા દેશું મેડી ના મોલોલ બેલો સેલો સબીલો મારે કાનુડો. એલા કાના રે નાવણો દેશું તને કુંડિયા દેશું જમનાના નિરલ બેલો સેલો સબીલ મારે કાનુડો. એલા કાના રે ભોજન દેશું તને લાપસી દેશું કઢિયેલા દૂધ લલ બેલો સેલો સબીલ મારે કાનુડો. એલા કાના રે પોઢણ દેશું તને ઢોલિયા દેશું હિંડોળા ખાટલ બેલો સેલો સબીલ મારે કાનુડો. વાહ બા વાહ. કનૈયા લાલ કી જય, ગોરધનનાથ કી જય, દ્વારકાધીશ કી જય. છેલ છબીલો કાનુડો. બા કડી બહુ મસ્ત ગાય અને આપણે આરતી પણ સવારની વહેલી શરૂ થાય. તો એવું બધું છે ને સારું. ચાલો બા, ગીત બહુ મસ્ત ગાયું ને આપણું મોર્નિંગ પણ બહુ મસ્ત મજાનું થઈ ગયું છે. અને અહીંયા આપણે આવી ગયા છીએ બાબુ પાસે ને બાબુ આપણે આજે તો ભગવાનને ધરી દીધો છે થાળ, એમ ને? થાળ ધરી બાકીના બધાને જમવા બેહાડ્યા. હા, ભગવાન જમી લે એટલે આપણે થાળ લઈ. હા. આપણે બેસી જાય તો અને આજે મેન તો આપણે ભગવાનની ફેવરિટ આઈટમ બાબુએ બનાવી છે, નહીં? જો આજે દૂધ પાક કર્યો. આ સોમવાર છે. હા, આજે સોમવાર છે. ઓલા સોમવારે પૂરણપોળી કરી હતી હા, અને આવતા સોમવારે ભોળાનાથના લાડવા કરવાના. હા, આવતા સોમવારે છેલ્લો છે ભોળાનાથના. હવે સોમવાર. હા, છેલ્લો છે. 4 સોમવાર જ આવે. હા એમ. તો એવું છે ને બાબુ, આજે તો આપણે શું બનાવવાના છે નવીન આઈટમ પાયલ બે? પાયલબેન આજે કાઈ માંડી પાક બની ગયો. હા, આજે દાણા નહોતી કરતી. હા, આજે માંડવી પાક બની ગયો એમ ને? માંડી પાક જો 5 કિલોનો બની ગયો છે. વાહ ભાઈ એટલે વાહ. હવે કાઈ અત્યારે આજે બધું વિરામ છે. હા, આજે વિરામ છે એમ ને? આજે કાઈ, અને આજે સોમવાર છે એટલે બીજું કઈ ફાસ્ટ ફૂડ તો ખવાય નહીં. હા, એટલે ઈ કઈ કરવું નથી. તે દૂધ પાક ની કરી નાખ્યું. અને બાબુ તમે કાલે વાઘા આપણે કૃષ્ણ ભગવાન ના લઈ આવ્યા. બહુ સરસ લઈ આવી છે. ભગવાન ને હવારે પહેરાવી હોત જોઈ માપી લીધો. શું વાત કરો છો? ને આપણે આ વાઘો પણ બહુ મસ્ત. અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ભગવાને મસ્ત મજાનો પિંક કલર નો વાઘો પહેર્યો છે. અહીંયા આપણે કૃષ્ણ ભગવાન કરતા તો એનો વાઘો મોટો છે, હે બાબુ? ભગવાન નો વાઘો તો મોટો ને સરસ જ હોય ને. હા, બહુ મસ્ત છે. અને અહીંયા આપણે આવી ગયા છે. બેન કેમ છો? બસ મજા. અમે તો જમી લીધું. હા, તમે જમી લીધું ને? એમ નહીં, તમે બનાવ્યું લાગે છે આજે રીંગણા બટેટાનું શાક ને એ બધું. મસ્ત રીંગણા અને બટાકાનું મેં શાક, કીધું ને કેમ જે મહેમાન મારી ઘેર રોકાવા આવે એ રસોડા મહેમાન હોઈએ. મહેમાન ઘેર થોડું હાંજે બેન ને દાળ ફ્રાય બનાવી. હા બેન. દાલ ફ્રાય તો મજા આવી ગયો કે હારું કઈ થયું નહીં બીજી હા, દી થયું કાંઈ નહીં. એમાં હું થાય હા. કાકરા સિવાય બધું. હા, બાબુ અમારે કાકરા સિવાય બધું ખાય. અને હું બધાને ઈ જ કહું કાકરા સિવાય બધું ખાઈ જ જવાનું. આ હા. ભાવે નાનું ભાવે એમ. હા, તો જ શરીર બને અમાર બાબુ જેવું. હે, નકર નકર આપડી જેમ રે. આ ખાવું છે ને ઓલું હા. નથી ખાવું, ઓલું ખાવું છે ને ઓલું નથી ખાવું. તમે ને બાબુ ગયા તા શોપિંગ કરી આવ્યા, મસ્ત Shopping વાઘો લઈ કરવા. આવ્યા. ટ્રાય થઈ ગયો વાઘો મસ્ત. વાહ ભાઈ કેમ વાહ. હું નવા ડ્રેસ સીવડાવું પેલા ટ્રાય કરી જોઉં. હા, લાંબો ટૂંકો ન થાય એમ ઠાકોરજી ના જો આ વાઘો લઈ આવી છું. હા ભાઈ વાહ, બહુ મસ્ત કેવો છે. છે? હા, બહુ મસ્ત છે. આપણે એકદમ આઠમ સ્પેશિયલ આઠમ માટે જ Special છે. આઠમનો વાઘો. બહુ મસ્ત. આપણે કૃષ્ણ ભગવાન ના મોરપીંછ છે. આ હમણાં નવા નીકળ્યા છે ચોલી ચોલી વાઘા કહેવાય. હા,
ચોલી વાઘા એટલે પેલા એટલે જ આપણે એવું છે કે ગયા વખતે આઠમમાં લઈ આવી હતી વાઘો, હા. પછી આપણે મેળામાં ને એમ વ્યા જઈ, હા. એટલે હાતમને દિવસે મમ્મીએ કઈ ટ્રાય નો કર્યો, આઠમને દિવસે સીધો પહેરાયો વાઘો, હા. કે વાઘો જ નો થયો, પછી ભગવાનને જૂના વસ્ત્ર પહેરાવવા ઓહો. પડે. એટલે આ વખતે પેલા ટ્રાય કરી લીધી, આ ચોલી વાઘા નવા હતા હા. એટલે પેલા ટ્રાય કરી લીધી કે ભાઈ થઈ જ જઈશ ને નકર પાછું બદલાઈ જાય. વાહ ભાઈ વાહ, પણ આ યુનિક વાઘો છે, કાચા હીરાનો હાર. આચા હીરાનો આ ઠાકરજી ને, ઈ વાત સાચી. અને થઈ ગયું છે. અને બાપુ આ તો આપણે અલગ જ લઈ આવ્યા, નીચે આપણે આ બહુ ધોતી. મસ્તીનો છે આ. ઈ પેલા પહેરવાનું પછી માથે આ હા, બહુ મસ્ત, અને કલર કોમ્બિનેશન Colour પણ combination એટલું બેન નો જ સરસ. હોય. હા, અને એને તો બીજો પસંદ કર્યો તો મને આ ગમી ગયો. હા, બહુ એટલે મસ્ત હરખો છે. થઈ જાહે, મેં કીધું હવે જોઈ ઘરે જઈને ટ્રાય તો કરી હતી, ત્યાં હા. પહેરાવ્યો તો ને તે બરાબર જ થઈ ગયો તો, હા. પછી ઘરે પહેરાવ્યો તો એમ જ થઈ ગયો બરાબર જ. અચ્છા. આ મુકુટ લીધું. અને વાહ ભાઈ વાહ, આખો સેટ જ લઈ આવ્યા Set હો. એમ? વાહ ભાઈ વાહ, બહુ મસ્ત છે મુકુટ. એટલે કમ્પ્લીટલી બધું થઈ ગયું. તો હવે જમવામાં તમે માં દીકરો બે જ બાકી છો, હા. એટલે ફટાફટ જમી લ્યો એટલે વેલાહાર થઈ જાય ફ્રી. પછી હા. માંડવી પાકે મસ્ત રેડી થઈ ગયો છે આપણો અને આજે. દૂધ પાક બનાવ્યો છે. આ તો સ્પેશિયલ સોમવાર માટે દૂધ પાકો. હા, અમારે કાયમ કાક ને કાક બાબુ ને અમાર નવીન હોય જ. હવે હા. રાત્રે જોઈએ શું બનાવવું, હજી કઈ પ્લાન નથી કર્યો, હા, અને- રાત્રે સાંજ પડે વિચારશું. હા, કુમાર ને બોલાવાના છે. સોમવાર કુમાર રોજ રોજ નહીં આવે એટલે નહીંતર- સાંજે ચા ને ભાખરી. હા, બીજું કઈ. હા, તમારા લોકોને ખવાય નહીં ને. હા અરે હા, આજ સોમવાર છે, ઈ ભૂલાઈ ગયું. આજ પછી સાંજે ફરાળ હશે. હા હા, આજ કુમાર નહીં આવે સોમવાર ફરાળ કરવા. ઓલા ફરાળના દિવસે ઓલા સાબુદાણાના વડા કીધા. હા, સાબુદાણાનું બહુ મસ્ત થયા હતા. હવે ટ્રાય કરીએ આપણે જે સાંજે જે પ્રમાણે ગામમાં, કારણ કે મારે જવાનું થોડું ઘણું કામ છે, હા. એ બધું પતાઈ લે, પછી જેવો સમય મર્યાદા ઈ પ્રમાણે કરશું. એ પ્રમાણે હવે કરશું. આપણે આખવામાં સમાચાર સાંભળ્યા છે થોડા કે કુમારનો birthday છે તો આપણે કાંઈક શું દેવું વાત જોઈએ. કરો છો હે? હમણાં આઠમ ઉપર જ એટલે તો કૃષ્ણ ભગવાન નો કુમાર નો જન્મ હારે છે. ભાઈ, એમ નહીં. જો મારો જન્મ કણવીને હે તમને દીસે હા તો પછી કુમારનો આઈટમ ને. હા, એ વાત આજે બેનો ભેગો થઈ ગયો. આઈટમ ને આપણે કુમાર નો જન્મ ને કૃષ્ણ ભગવાન નો જન્મ અને સાથે. ખાસ તમારે ફૂલ ફેમિલી ને આવવાનું છે, કારણ કે આપણે દેવાના છીએ બહુ મોટી સરપ્રાઈઝ. શું વાત કરો છો? સરપ્રાઈઝ માં તમારે બધાને અહીંયા શામિલ થવાનું છે. વાહ ભાઈ વાહ. અને સાંજે ડિનર નો પ્લાન કાંઈક ગોઠવશું મસ્ત. પણ અમને હું છે કાકે સરપ્રાઈઝ અમને Surprise ઈ જ surprise તો હોય. મને ને બાબુ ને ભખ નહીં થાય. હું હોય એમ છે તો હું અમારે હોય વિશાલને છે. નથી ખબર એની સરપ્રાઈઝ છે. અમને ઘરમાં 3 જણાને જ ખબર છે, મને અહીંયા અમારા મમ્મી ને પપ્પાને. હા, વાહ ભાઈ વિશાલના વાહ. birthday ઉપર જ સીધી મોટી ધમાકેદાર સરપ્રાઈઝ આવવાની છે, તો ત્યાં અમારે vlog કઈ જોવાનું ભૂલતા નહીં. પાક્કું પાક્કું. ના ના, આપણે આવી જાજો. હા, ફટાકડા કરતાંય મોટી ફટાકડા છે. કરતાંય મોટું. તમારી entry જ કાફી છે. હા, એન્ટ્રી જ કાપી છે. તો એ પછી કાકા હશે વળી કાકા. હા. હું મોટી કહેવાય? સરપ્રાઈઝ હા. આઠમની. આઠમની એટલે મોટી. એની હાટુથી જ આજે કહી દઉં બધાને કે એની હાટુથી તમને બપોર gift લેવા જવાનું છે. એવું છે? gift નું એના પછી 1 2 3 gift નહીં, આમ 10 12 gift થવાની શું છે. વાત છે? એટલે આમ ઢગલા મોઢે gift હા, થવાની મારે છે. તો ઓલા બધાય ખબર બર્થડે ઉજવે છે બાપુ, આમ એક એક અક્ષર નો નામની કેક તો હવે મારે અરે, બનાવવી એવું પડી. વિશાલ કુમાર. કેટલા અક્ષર છે? 6 ને 5 11 અક્ષર. હા, 11 કેમ અક્ષરની બોલી છે. આવશે હવે? હા. અરે રે. અરે ઓલો દેવું નાનો હતો, ઓલા 10 વર્ષે birthday ઉજવતા દેવું ને, હા. તે દેવું નાનો એવો, હા. અને દેવું ને gift આવી ગઈ ગયા સુધી, ઓહો. અને એના ઓલા આમ આમ હાથ ઉપર રાખલા ભાઈ, આમ આમ એ હાથમાં પકડીને ફોટા પડતા પહેલા તો. હા. તો દેવ બરોબર સારસ કરતા થોડો મોટો હતો, આમ બરોબર, અને gift આવા મળી તો આ લગી gift ઓહો. આમ માંડ થયું. ઓહો. એવું છે. તો એવું બધું છે. અને સારું, ચાલો બાપુ હવે આપણે જમી લઈએ. આપણે બે બાકી છે, આ બધાએ તો બાકી તો જમી ફટાફટ લીધું. જમી લો એટલે જલ્દી લાગી જઈએ. હા. અને મિત્રો આપણે જમવાનું બાબુએ કરી દીધું છે રેડી. એક તો આપણે સાદું ભોજન ને બીજું ફરાળી. તો તમે અહીંયા જોઈ શકો છો, આપણે તુરિયાનું શાક, ખીચડી, ભાખરી, સાથે સાથે ચિપ્સ, વેફર અને ફરાળી થેપલા, ચા. આપણે બાબુએ કેટલી આઈટમો બનાવી છે કઈ ખબર નથી પડતી. શું કેવું બાબુ? તઈ ભાઈ અને બાબુ આજે તો મારો સોમવાર તૂટી ગયો, કારણ કે વેફર ને એવું ખાધું હતું તો પછી તીખું લાગ્યું ને, તો ઓલા વેફર બિસ્કિટ આવે એ ખવાઈ ગયા. એવું છે. હા, એટલે સોમવાર આજે તૂટી ગયો. હવે નથી રહેવો. બે રહી નાખ્યા ને હા, બે બેઠા. રેવાઈ ગયા. પછી આપણને ઓલું મન ઓલું થઈ જાય, કારણ કે તૂટી જાય ને. હા, કાંઈ નહીં, તું બે રહ્યો ને હા. હાલે. બે હાલે ને, હા તો વાંધો નહીં ને. સારું, ચાલો તમે ફરાળ કરી લ્યો. જમી કરવીને ફ્રી થઈને આવી ગયા છીએ દાદા પાસે. શું કેવું દાદા, કેમ છો? બસ મજા છે ભાઈ. દુકાન કેવી કાલે જોરમાં? અરે દુકાન બહુ સરસ ચાલે છે ભાઈ. તો વાંધો નહીં ને. શું કેવું દાદા, આજે તો આપણે બાબુ લઈ આવ્યા છે કૃષ્ણ ભગવાનના વાઘા. તમે જોયા કે નહીં? હા મેં જોયા ને વાઘા બહુ સરસ, કૃષ્ણ ભગવાન ના બહુ સરસ છે વાઘા. હા, અને આખી પહેરવેશ લઈ આવ્યા છે નહીં દાદા? આ આખો પહેરવેશ હોય હારામાં હારું ભાઈ. હા દાદા, આપણે મેન તો કૃષ્ણ ભગવાન નું દ્વારકા જ ને. હા દ્વારકા. અને તમે ગયેલા છો દ્વારકા? દ્વારકા ભાઈ હું 2 ફેરી જઈ આવ્યો. હા, હું બે ફેરી જઈ આવ્યો છું દાદા. હા દ્વારકા જઈ આવ્યો.
દાદા તમે ગયા હતા તે દ્વારકા કેવું હતું? અમે ગયા તો નવું દ્વારકા બની ગયું તો સામે બહુ ઊંચું ઓટા વાળું, હા ઓછામાં ઓછા 25 પગથિયા ચડીને જવું પડે તઈ. હા. અમે જૂના દ્વારકામાં હોતે દર્શન કર્યા. હું વાત કરો છો? અને ત્યાં એક જૂનું દ્વારકા છે, એમાં એક નાનું પ્લાસ્ટિકનું તબડકું હતું, એમાં પાણી હતું. હા એમાં આવડો પાણો તરતો હતો. હું વાત કરો છો? પાણીમાં પાણો તરે. ઓહો પાણીમાં આપણે પાણીમાં આંગળીથી ડૂબાડીએ તો ડૂબે નહીં. ઓ માય ગોડ, એ જૂનું દ્વારકામાં હજી હાથ છે એ પાણાનો. વાહ ભાઈ વાહ, એટલો તો ભગવાનનો હાથ હોય એટલે તો જ ભગવાનનો દાદા હાથ બધા આવે છે. ને આગે આગેથી. હા હા તો એવું બધું છે. અને હા. આ તમારી પાસેથી નવા સમાચાર જાણવા મળ્યા દાદા. અને ભાઈ અમે જ્યાં ને થઈ સાંજે તે બેઠા તા જ પગથિયા ઉતરે, અને રાત્રે 12 વાગે ભરતી આવીને પાણીની તો મોઢા અમારે ને ફેર પગથિયા ઉપર પાણી ચડી ગયું. ઓહો અમે બીજા માળે હોતા હતા, ન્યા ઝાપટ આવતી હતી શું પાણી. વાત કર, પણ દરિયો દાદા કેવડો મોટો છે અરે આપણે. ગાંડો દરિયો થયો તો ભાઈ, ને સવારે ઉઠી અને હાકડું પકડીને નાવું પડ્યું. ઓહો એ ખારા પાણીમાં નાયા, હા. અને પછી પાછું મીઠા પાણીથી નાવું પડે. ઓહો એવું આપણું શરીર થઈ જાય. ઓહો. તો આપણે દાદા એકવાર દ્વારકા જવું છે ને આપણી યુટ્યુબ ફેમિલીને બધું દેખાડવું છે. બસ, દ્વારકા બહુ સારા મારું હા, છે. તો દાદા શું જમી લીધું ને? આજે હા, સોમવાર જમી હતો. લીધું હો ભાઈ. આજે તો ફરાળ ને એવું બધું કર્યું હા, હતું. ફરાળ ને એવું કરી લીધું. હા તો ચાલો દાદા, તમે હા. જમી કરીને ફ્રી થઈ ગયા તો હવે ઘડીક કરો આરામ.